વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એડજેક્ટિવ ક્લોઝિસ જોઈએ. આગળ આપણે એડજેક્ટિવ ફ્રેઝ શીખેલા. તો અહીંયા જેવી રીતે વિશેષણ તરીકે વપરાતા શબ્દ સમૂહ ને વિશેષણ રૂપ શબ્દ સમૂહ કહેવામાં આવે છે, તેવી રીતે ધ્યાનમાં રાખજો, વિશેષણ તરીકે વપરાતા શબ્દ સમૂહને વિશેષણ રૂપ શબ્દ સમૂહ એટલે કે એડજેક્ટિવ ફ્રેઝ કહેવામાં આવતું હતું. તેવી રીતે વિશેષણ તરીકે વપરાતા વાક્યોને વિશેષણ રૂપ ઉપવાક્યો એટલે કે એડજેક્ટિવ ક્લોઝિસ કહેવામાં આવે છે. હવે બચ્ચાઓ, આનો તમને પહેલા એક જનરલ ખ્યાલ આપી દઉં કે શેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો છે. દાખલા તરીકે અહીંયા તમારી સમક્ષ મેં લખેલું છે who, whose, whom. બરાબર? who કર્તા વિભક્તિનું રૂપ છે. આપણે who થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા ત્યારે વાક્યમાં કર્તાનો લોપ કરતા. અહીંયા એડજેક્ટિવ ક્લોઝના અંદર જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે આપણે who નો ઉપયોગ કરીશું ત્યારે who નો મતલબ કોણ એવો નહીં થાય. who મતલબ કે છે. who નો મતલબ શું થશે? કે છે. who નો મતલબ થશે કે છે. whom કર્મ વિભક્તિનું રૂપ છે. આનું ગુજરાતી જ્યારે આપણે વાક્યના અંદર લઈશું ત્યારે કે જેને સ્વરૂપમાં લઈશું. અને સંબંધક વિભક્તિનું રૂપ છે whose, જેનો મતલબ થશે કે, જેનો, જેની, જેનું. બરાબર? હવે બચ્ચાઓ, તમને પહેલા આના અંદર હું ખાલી જગ્યા પૂરતા શીખવાડીશ. બરાબર? ખાલી જગ્યાના અંદર તમારે કઈ વસ્તુનો શું ઉપયોગ કરવાનો છે એ આપણને બરાબર ખ્યાલ હશે એટલે પછી આપણે આ બંને વાક્યોને જોઈન કરતા શીખીશું. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, who કર્તા વિભક્તિનું રૂપ છે, એનો મતલબ થશે કે જે. whom કર્મ વિભક્તિનું રૂપ છે, જેનો મતલબ થશે કે જેને. whose સંબંધક વિભક્તિનું રૂપ છે, એનો મતલબ થશે કે જેનો, કે જેની, કે જેનું. અને એક શબ્દ છે બચ્ચાઓ તમારે યાદ રાખવાનો છે which, જે પ્રાણી, વસ્તુ કે પદાર્થ માટે વપરાશે. હું જે તમને અહીંયા બતાવું છું. હવે ધ્યાન રાખો બચ્ચાઓ, તમારે વાક્યના અંદર ખાલી જગ્યામાં who ક્યારે લખવાનું, whom ક્યારે લખવાનું, તો જો બચ્ચાઓ, અહીંયા વ્યક્તિનું નામ હોય, કમ્પલસરી વ્યક્તિનું નામ હોય. બરાબર? વ્યક્તિનું જ નામ હોય, ખાલી જગ્યા હોય, અને અહીંયા કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હોય, ટુ બી નું રૂપ, ક્રિયાપદ, સહાયકારી ક્રિયાપદ. બરાબર? ક્રિયાપદ, કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હોઈ શકે. ટુ બી નું રૂપ હોય. ક્રિયાપદ કયા પ્રકારમાં આવે જો સમજો. am, is, are, was, were, have, has, had, will, shall, can, would, should, could, may, must, might. આમાંથી કોઈ પણ ક્રિયાપદ હોય અથવા પેલા ક્રિયાપદો આપણા doesn't, didn't, don't, direct, is eating હોય અથવા એકલું eat હોય. વ્યક્તિનું નામ, ખાલી જગ્યા અને કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હોય. તમારે અંબાલાલ મહારાજને પૂછવા જવાનું નહીં. બંનેને જોડવા માટે રિલેટિવ પ્રોનાઉન તરીકે who મૂકી દેવાનું. વ્યક્તિનું નામ, ખાલી જગ્યા, ક્રિયાપદ, કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હોય તમારે who મૂકી દેવાનું. વ્યક્તિનું નામ, ખાલી જગ્યા, ક્રિયાપદ. વ્યક્તિનું જ નામ હોવું જોઈએ. વ્યક્તિવાચક નામ હોય, કોઈ પણ પ્રકારનું મનુષ્યવાચક નામ હોય, મનુષ્યને લગતું નામ હોય, ખાલી જગ્યા હોય, અને અહીંયા ક્રિયાપદ હોય તો તમારે who મૂકવાનું. એવી રીતે બીજું, વ્યક્તિનું નામ, ખાલી જગ્યા, અને બીજો કર્તા હોય તો તમારે આ બંનેને જોડવા માટે whom મૂકવાનું. whom મૂકવાનું. વ્યક્તિનું નામ, ખાલી જગ્યા, અને બીજો કર્તા. વ્યક્તિનું નામ, ખાલી જગ્યા, અને બીજો કર્તા. વ્યક્તિવાચક નામ માટે જ who અને whom વપરાશે, આ યાદ રાખજો. વ્યક્તિનું નામ, ખાલી જગ્યા, ક્રિયાપદ તો who. વ્યક્તિનું નામ, ખાલી જગ્યા, અને બીજો કર્તા તો whom મૂકી દેવાનું. કેમ એ સમજાવું છું કે જ્યારે તમે who થી જોડતા છો ત્યારે આના અંદર આ બીજા વાક્યમાં કર્તા
प्राणी, वस्तु के पदार्थ હોય બરાબર, તો એના માટે તમારે અહીંયા વીજ લખવાનું છે અને અહીંયા ક્રિયાપદ કે બીજો કરતા કંઈ પણ હોઈ શકે બરાબર, એના માટે તમારે કમ્પલસરી શું લખવાનું છે વીજ. ફરીથી સમજો બચ્ચાઓ, પ્રાણી, વસ્તુ કે પદાર્થ હોય, પ્રાણી, વસ્તુ, ખાલી જગ્યા અને અહીંયા ક્રિયાપદ કે બીજો કરતા કંઈ બી હોય તો તમારે WHICH વીજ મૂકવાનું. અને કેટલાક પરફેક્ટ શબ્દો માટે ધ્યાન આપણે મૂકવાનું છે. ઓલ હોય, વાક્યમાં ઓલ હોય, ઓનલી હોય, નથિંગ, એવરીથિંગ, સમથિંગ, ફ્યુ, સમવન, એવરીવન, સમબડી, એવરીબડી, નન જેવા શબ્દો આવતા હોય તો વાક્યમાં સંયોજક તરીકે તમારે રિલેટિવ પ્રોનાઉનમાં ધ્યાન લખવાનું છે. જો હવે અહીંયા આપણે પહેલા ખાલી જગ્યા પૂરીએ, એની સાથે આપણે એ પણ સમજીશું કે વાક્યમાં કેમ એ વાક્યમાં આપણે ખાલી જગ્યામાં એ શબ્દ કેમ લખ્યો છે. જો ગીવ અ વર્ડ, વર્ડ એટલે શબ્દ, શબ્દ એટલે બચ્ચાઓ નિર્જીવ વસ્તુ થઈ, ખાલી જગ્યા છે ટુ બી નું, આ નિર્જીવ વસ્તુ છે એટલે અહીંયા WHICH વીચ આવશે. ગીવ અ વર્ડ which is opposite in meaning to having, એ શબ્દ આપો કે જેનો વિરોધી શબ્દ હેવી થાય બરાબર. જો પ્રાણી, વસ્તુ કે પદાર્થ હોય, ખાલી જગ્યા પછી મેં અહીંયા લખ્યું આ ક્રિયાપદ અથવા બીજો કરતા કંઈ બી હોય તો તમારે વીજ લખી દેવાનું. પ્રાણી, વસ્તુ માટે તમારે વીજ લખવાનું છે બરાબર. અહીંયા ધ્યાન રાખો, God help those people, ભગવાન તે લોકોને મદદ કરે. જો those people એટલે વ્યક્તિનું નામ આવ્યું, ખાલી જગ્યા હેલ્પ. જો બચ્ચાઓ આ ક્રિયાપદ છે, આ શું છે ક્રિયાપદ. વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ, વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ. અંબાલાલ મહારાજને પૂછવા જવાનું બચ્ચાઓ WHO હું લખી દેવાનું. આનું ગુજરાતી થઈએ તો God help those people who help themselves, ભગવાન તે લોકોને મદદ કરે જે પોતાની જાતને મદદ કરે. પહેલા પોતાને આપણે મદદ કરીશું તો આપણે બીજા કોઈને મદદ કરી શકીશું. અને યાદ રાખજો બાળકો, ભગવાન એ લોકોને જ મદદ કરે જે પહેલા પોતાની જાતને મદદ કરે. ઓકે, અહીંયા જો those people, people લોકો, વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ, હેલ્પ ક્રિયાપદ કહેવાય. વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ WHO હોવાનું. વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ બરાબર. દાખલા તરીકે અહીંયા there is no Indian, ખાલી જગ્યા doesn't love India, એવું કોઈ ભારતીય નહીં હોય કે જે ભારતને નહીં ચાલતું હોય. જો ઇન્ડિયન એટલે વ્યક્તિની વાત થઈ, ઇન્ડિયન એટલે વ્યક્તિની વાત થઈ. there is no Indian, અહીંયા વ્યક્તિનું નામ આવ્યું, અહીંયા ખાલી જગ્યાએ જો ક્રિયાપદ આવ્યું WHO હોવાનું. વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ WHO હોવાનું બરાબર. અહીંયા જો no harm can be done to a person, ખાલી જગ્યા God protect, તે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. યાદ રાખજો, જેને ભગવાન રક્ષે છે અને ભગવાન કેવળ અને કેવળ સત્યનિષ્ઠ, ઈમાનદાર અને સાચા માણસને જ રક્ષે. આ હંમેશા યાદ રાખવું બચ્ચાઓ. નો હાર્મ કેન બી ડન ટુ અ પર્સન, તે વ્યક્તિને કોઈ ઈજા પહોંચાડી શકતું નથી. જો વ્યક્તિનું નામ ખાલી જગ્યા અને અહીંયા ગોડ, બીજો કરતા, વ્યક્તિનું નામ ખાલી જગ્યા બીજો કરતા તમારે અહીંયા લખી દેવાનું છે WHOM. આનું ગુજરાત, તે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી કે જેને ભગવાન રક્ષે છે. કે જેને, હુમ એટલે કોનો, કોની, કોનું એવું લખવાનું નથી. અહીંયા કે જેને સ્વરૂપમાં એનું ગુજરાતી થશે બરાબર. જો આનું ભગવાન God help those people who help themselves, ભગવાન તેને મદદ કરે છે જે પોતાની જાતને મદદ કરે છે. વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ તો હોય, વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ તો હોય, વ્યક્તિનું નામ ખાલી જગ્યા બીજો કરતા WHOM હુમન. વ્યક્તિ છે એટલે આપણા પ્રાણી, વસ્તુ કે પદાર્થ તો વિચારતો બરાબર. અહીંયા જો વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ હુ, વ્યક્તિનું નામ ખાલી જગ્યા બીજો કરતા હુમ, વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ WHO who. there is no Indian who doesn't love India બરાબર. એવું કોઈ ભારતીય નહીં હોય કે જે ભારતને નહીં ચાહતું હોય.
હવે આગળ વધી બચાવો. હાઉ કેન આઈ ટ્રસ્ટ ધ મેન? હું તે માણસનો કેવી રીતે વિશ્વાસ કરી શકું? આઈ ડોન્ટ નો. તો વ્યક્તિનું નામ ખાલી જગ્યા જો બીજો કરતા લખી દો WHOM હું. વ્યક્તિનું નામ છે એટલે અહીંયા આપણા પ્રાણી વસ્તુ કે પદાર્થ હોય તો વિચાર, પ્રાણી વસ્તુ કે પદાર્થ હોય તો વિચાર, પ્રાણી વસ્તુ કે પદાર્થ હોય તો વિચાર, પ્રાણી વસ્તુ કે પદાર્થ હોય તો વિચાર. બરાબર? પણ વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ હું. વ્યક્તિનું નામ ખાલી જગ્યા કર્તા બીજો કરતા હું. વ્યક્તિનું નામ ખાલી જગ્યા ક્રિયાપદ હું. વ્યક્તિનું નામ ખાલી જગ્યા બીજો કરતા હું. કેમ બચ્ચાઓ હું આવ્યું? તો જો આના બે વાક્યો છૂટા પડે તો ગોડ હેલ્પ ધોઝ પીપલ, he helped themselves. એ he નો લોપ થયો, he ની જગ્યાએ હું આવ્યું. he નો લોપ થયો એની જગ્યાએ હું આવ્યું. No harm can be done to a person. આ વાક્ય God protect them, God protect him. અહીંયા him નો લોપ થઈ ગયો, કર્મનો લોપ થયો એટલે કર્મ માટે કર્મનું સ્વરૂપ આવ્યું WHOM હું. અહીંયા there is no Indian. એક વાક્ય he doesn't love India. વ્યક્તિનું નામ અહીંયા he નો લોપ થયો એના માટે હું આવ્યું. બરાબર? કર્તા વિભક્તિનો લોપ થયેલો હોય તો WHO હું આવે, પણ ખાલી જગ્યા લખવા માટે મેં તમને સરળ અને સાદી ચાવી આપી છે. એવરીવન લાઇક્સ ધ મેન. દરેક વ્યક્તિને તે માણસ ગમે છે. હવે જો વ્યક્તિનું નામ છે, ખાલી જગ્યા છે ને મેનર્સ છે. બરાબર? તો જેની આદતો સારી છે તો WHOS વ્યક્તિના સંબંધનું રૂપ આવે એટલે WHOS હું જ આવશે. શું આવશે બચ્ચાઓ? WHOS હુસ. આ બેમાં મિક્સ થયું છે. જો વ્યક્તિનું નામ ખાલી જગ્યા અને આઈ બીજું કરતા એટલે હું. વ્યક્તિનું નામ ખાલી જગ્યા અને આ મેનર્સ, આ માણસની મેનર્સ છે. જો હીજ મેનર્સ, આઈ ડોન્ટ નો હિમ, અહીંયા હિમ નો લોપ થયેલો છે અને હીજ મેનર્સ એટલે હિઝ નો લોપ થયો એટલે હું જ આવે. બરાબર? સંબંધ દર્શાવતા નામનો લોપ થયો એટલે હું જ આવશે. એવરીવન લાઇક્સ ધ મેન whose manners are good. બરાબર? ફરીથી સમજો બચ્ચાઓ, આ મેનનું સંબંધ દર્શાવતું નામ છે હીજ મેનર્સ, તેની આદતો સારી છે. હીજ નો લોપ થયો એટલે હું જાણું. આઈ ડોન્ટ નો હિમ, હિમ નો લોપ થયો એટલે હું માનું. બરાબર? અહીંયા આના માટે બચ્ચાઓ તમારે મેં 1 થી 4 ધોરણના જે વિડિયો મૂકેલા છે એમાં પ્રોનાઉન્સમાં બધું જ સમજાવેલું છે કે કેવી રીતે હુંથી પ્રશ્નાર્થ વાક્ય બને ને કેવી રીતે હુંથી બને ને કેવી રીતે હુંસથી બને ને કેવી રીતે વોટથી બને. બરાબર? આગળ એવરીવન લાઇક્સ ધ મેન whose manners are good. The cow, this is the cow. જોજો હો, વ્યક્તિનું નામ ખાલી જગ્યા અને સંબંધ દર્શાવતું નામ, પ્રાણી વસ્તુ કે પદાર્થ સંબંધ દર્શાવતું નામ. અહીંયા બી બચ્ચાઓ હું જ આવે કાં તો આપણે ઓફ વિચ એવું લખી શકીએ છીએ, પણ હવે આપણે હુઝનો ઉપયોગ કરી શકીએ છીએ. This is the cow. આ તે ગાય છે. whose tail is very long. આ તે ગાય છે કે જેની પૂંછડી ઘણી લાંબી છે. This is the cow. ખાલી જગ્યા has 5 legs. તો જો પ્રાણી વસ્તુ કે પદાર્થ ખાલી જગ્યા અને જો ક્રિયાપદ has તો શું આવશે અહીંયા? which has 5 legs. બરાબર? દાખલા તરીકે I know the boy. એનો શું બચાવો? I know the boy. ખાલી જગ્યા has 6 fingers in his right hand. In his right hand. In his hand. Okay? I know the boy. ખાલી જગ્યા જો વ્યક્તિનું નામ ખાલી જગ્યાએ has કરતા ક્રિયાપદ આવ્યું WHO હું આવે. પ્રાણી વસ્તુ કે પદાર્થ ખાલી જગ્યાએ has આવ્યું તો which આવે. વ્યક્તિનું નામ ખાલી જગ્યાએ ક્રિયાપદ તો હું આવે. પ્રાણી વસ્તુ કે પદાર્થ ખાલી જગ્યાએ ક્રિયાપદ તો has આવશે. This is the cow which has 5 legs. I know the boy who has 6 fingers in his hand. દાખલા તરીકે I have a friend. ખાલી જગ્યા father is a doctor. તો જો વળી પાછું I have a friend. ખાલી જગ્યા father is a doctor. હવે ઘણા શું વિચારે કે વ્યક્તિનું નામ ખાલી જગ્યા ના તો બીજો કરતા ના, બીજો કરતા છે પણ તેના પપ્પા ડોક્ટર છે, તેનું સંબંધ દર્શાવતું નામ છે એટલે
મારે એક મિત્ર છે કે જેના પપ્પા ડોક્ટર છે, બરાબર. હવે આ બે ખાલી જગ્યામાં બચાવો ઓલ અને એવરીવન છે, તમારે કોઈને પૂછવા જવાનું નહીં, અહીંયા ધેટ જ આવશે. all that you believe about me is not true. એ બધું કે જે તું મારા વિશે માને છે તે સત્ય નથી. અને everyone ખાલી જગ્યા takes admission in this school has to join too. તો અહીંયા બી તમારે ધ્યાન રાખી દેવાનું. આમ તો ધ્યાન આપણે બધા જ માં વાપરી શકીએ છીએ, પણ આ બધામાં આપણે હું અને whichનો ઉપયોગ કરીશું. આ શબ્દો હોય ત્યારે પર્ટિક્યુલર આપણે ધ્યાનનો ઉપયોગ કરીશું. બચ્ચાઓ આ વસ્તુમાં ખાસ સમજો, વ્યક્તિનું નામ છે ખાલી જગ્યા છે, સંબંધ સર્વનામ હોય તો હું જ, વ્યક્તિનું નામ છે ખાલી જગ્યા છે, બીજો કરતા છે તો હું આવશે. ઓકે. હવે જો અહીંયા હી નો લોપ થઈ ગયો એટલે આ હી ની જગ્યાએ હું આવે. God help those people, he help themselves. Sorry, they help themselves. they નો લોપ થયેલો હોય, they help themselves. તેની જગ્યા ઉપર આપણે ભૂલ લખ્યું, પણ ખાલી જગ્યા છે એટલે ત્યાં દેવી આપી હોય. એ વસ્તુ તમને જો આમાં જોવા મળશે. My father has a friend, મારા પપ્પાનો એક મિત્ર છે, he is a doctor. તો બચાવ ફ્રેન્ડ માટે he વપરાયું છે. હવે આ બંને વાક્યને આપણે કમ્બાઈન કરીએ તો my father has a friend. બરાબર. હવે તમને આ ખાલી જગ્યામાં આવું આપેલું છે, ઈ જનો ખાલી જગ્યામાં બચાવવા હી નહીં આપેલું હોય તો જો વ્યક્તિનું નામ ખાલી જગ્યા અને ટુ બી નું WHO હું કીધું, આપણે આ હી નો લોપ કરીને હું મૂક્યું છે, બરાબર. જેને તમને ત્યાં આગળ પહેલા સમજાવી દીધું. વ્યક્તિનું નામ ખાલી જગ્યા ટુ બી નું તો હું આવે. અહીંયા વ્યક્તિ માટે કર્તા વિભક્તિ વપરાણી છે એટલે WHO હું આવે. વ્યક્તિ હોવો જોઈએ, વ્યક્તિવાચક નામ હોવું જોઈએ તો WHO હું આવશે. આગળ the postman is a person everyone knows him. જો postman is a person એના માટે he વપરાયું છે તો શું વાક્ય થશે? the postman is a person ખાલી જગ્યા everyone knows. હવે બચ્ચો અહીંયા him નહીં આવે, એ him નો લોપ થઈ જશે. જો વ્યક્તિનું નામ ખાલી જગ્યા અને બીજો કરતા એટલે અહીંયા WHO હોમ આવે. વ્યક્તિનું નામ છે ખાલી જગ્યા છે અને બીજો કરતા છે. આપણે જો આ બે વાક્યને જોડ્યા તો આમાં him હતો, એ him નો લોપ થઈ ગયો, એની જગ્યાએ હોમ આવે. અહીંયા જોઈએ તો no harm can be done to a person, God protects him. આ him નો લોપ થઈ ગયો, એની જગ્યાએ હું લખેલું છે. ઓકે. આગળ this is the girl, her pen is lost. girl માટે her વપરાયું છે તો શું થશે વાક્ય? this is the girl ખાલી જગ્યા pen is lost. ખાલી જગ્યામાં તમને આવું આપેલું હોય તો girl માટે her વપરાયું છે, સંબંધ દર્શાવતું નામ છે. અંબાલાલ મહારાજને પૂછવા જવાનું નહીં, WHO હું જ લખવાનું. this is the girl whose pen is lost. Okay. અને આગળ the palace is on the hill, it is belongs to the king of Jaipur. તો જો the palace is on the hill, it belongs to. તો ધ્યાન રાખો palace માટે it વપરાયું છે, તો વાક્ય બનશે the palace is on the hill. The palace which is on the hill. હવે પેલેસ માટે જે ઈટ છે, ઈટનો અહીંયાથી લોપ થશે, belongs to the king of Jaipur. belongs to the king of Jaipur. બરાબર. આ વાક્ય થશે બચ્ચાઓ. અને અહીંયા this is the table, its leg is broken. હવે જો બચ્ચા અહીંયા પેલેસ છે, ખાલી જગ્યા છે એટલે WHICH which આવ્યું,
પેલેસ એટલે રાજમહેલ, ખાલી જગ્યા અને ટુ બી નું રૂપ એટલે WHICH વીજ આવશે. ધીસ ઇઝ ધ ટેબલ, આપણે લખીશું ધીસ ઇઝ ધ ટેબલ. બરાબર, ટેબલના નામના અર્થમાં વધારો છે. ઇટ્સ લેગ ઇઝ બ્રોકન, ટેબલ માટે ઇટ્સ વપરાયું છે તો અહીંયા ખાલી જગ્યા હશે લેગ ઇઝ બ્રોકન. તો બચાવો, પ્રાણી વસ્તુ કે પદાર્થ છે સંબંધ દર્શાવતું નામ હોય એટલે તમે whose નો અથવા પ્રાણી વસ્તુ કે પદાર્થ માટે of which નો પણ ઉપયોગ કરી શકો છો. તો આ ગ્રામર જે છે બચાવો તમને ખાલી જગ્યાના સ્વરૂપમાં 11 12 સાયન્સ સુધી પૂછાશે, 10મા ધોરણમાં બી આવે છે, એટલે આને ખાસ બરાબર આનો અભ્યાસ કરતા રહેજો. અને મેં તમને જે બતાવ્યું છે એના પર ફોકસ વધારે કરજો. વ્યક્તિનું નામ ખાલી જગ્યાને ક્રિયાપદ હોય, કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હોય, જો ક્રિયાપદ છે હું લખ્યું, ક્રિયાપદ છે હું લખ્યું, ક્રિયાપદ છે હું લખ્યું, વ્યક્તિનું નામ હોય ખાલી જગ્યાને બીજો કરતા તો WHO હું આવે, વ્યક્તિનું નામ હોય અહીંયા કોઈ પણ પ્રકારનું નામ હોય, નામ એટલે કોઈ પણ પ્રકારનું નામ હોય તો તમે અહીંયા સંબંધ દર્શાવતું નામ હોય તો હું જ લખશો. પ્રાણી વસ્તુ કે પદાર્થ હોય અહીંયા ક્રિયાપદ કે બીજો કરતા હોય તો વિચ લખશો. દાખલા તરીકે જો કાઉ છે, કાઉ છે, કાઉ છે, ટુ બી ક્રિયાપદ આવ્યું તો વિચ લખ્યું, કાઉ છે સંબંધ દર્શાવતું નામ છે તો હું જ લખ્યું, પેલેસ છે ટુ બી નું રૂપ છે તો વિચ લખ્યું, ટેબલ છે સંબંધ દર્શાવતું નામ છે તો હું જ લખ્યું. બરાબર, તો આનો મતલબ થશે બચ્ચાઓ ખાસ આના ગુજરાતી ધ્યાન રાખજો. માય ફાધર ઇઝ અ ફ્રેન્ડ હુ ઇઝ અ લોયર, મારા પપ્પાને એક મિત્ર છે કે જે વકીલ છે. ધ પોસ્ટમેન ઇઝ અ પર્સન whom everyone knows, પોસ્ટમેન એવો વ્યક્તિ છે કે જેને દરેક જણ ઓળખે છે અથવા જાણે છે. ધીસ ઇઝ ધ ગર્લ, આ તે છોકરી છે whose purse is lost, કે જેનું પર્સ ખોવાયું છે. બરાબર, અને આવી ધીસ ઇઝ ધ ટેબલ whose leg is broken, આ તે ટેબલ છે કે જેનો પાયો તૂટેલો છે. તો આ રીતે બચ્ચાઓ આપણે આ વાક્યને યાદ રાખીશું. એન્જોય ઇટ ફોર અપ ટુ 12th સ્ટાન્ડર્ડ. થેન્ક યુ વેરી મચ.